ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા રસોડાનું ગેસ સિલિન્ડર અચાનક ખાલી થઈ જાય તો? કે પછી પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી જાય તો? આજે આપણે ભારત સરકારના ઉર્જા પુરવઠા અંગેના જે સત્તાવાર આંકડા અને માહિતી છે એના પર એક નજર નાખીશું અને જાણીશું કે ખરેખર ચિંતા કરવાની કોઈ વાત છે કે નહીં. તો સરકારનો મુખ્ય સંદેશ એકદમ સીધો અને સ્પષ્ટ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ સવાલ એ છે કે શું આ વાત એમ જ માની લેવાય? ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ દાવા પાછળના તથ્યો અને આંકડા શું કહે છે. તો સરકારનો સૌથી પહેલો અને મુખ્ય મેસેજ એ જ છે કે શાંતિ રાખો. પેટ્રોલિયમ મંત્રાલય ખાતરી આપી રહ્યું છે કે બધું નિયંત્રણમાં છે. પણ આ ખાતરી પાછળનું કારણ શું છે? ચાલો એને સમજીએ. ઓકે, તો અધિકારીઓ કહે છે કે ક્રૂડ ઓઇલ અને એલપીજીનો પૂરતો જથ્થો છે, કોઈ અછત નથી. પણ આ ખાલી વાતો છે કે પછી એની પાછળ કોઈ નક્કર આંકડા પણ છે? ચાલો એકદમ પાયાના લેવલથી એટલે કે આપણા ઘરથી જ શરૂઆત કરીએ અને જોઈએ કે નંબર્સ શું કહે છે. હવે આવીએ એલપીજી પર, જે આપણા દેશના કરોડો ઘરોના રસોડા માટે સૌથી જરૂરી વસ્તુ છે. શું ગેસ સિલિન્ડર ટાઈમસર મળી રહ્યો છે? ચાલો જોઈએ આંકડા શું દર્શાવે છે. 50 લાખ. વિચાર તો કરો, એક જ દિવસમાં 50 લાખ એલપીજી સિલિન્ડરનું બુકિંગ. આ આંકડો બતાવે છે કે ડિમાન્ડ કેટલી જોરદાર છે. પણ શું આપણી સિસ્ટમ આટલી મોટી ડિમાન્ડને પહોંચી વળવા તૈયાર છે? અને જુઓ, આ જ તો મજાની વાત છે. આટલી બધી ડિમાન્ડ હોવા છતાં લગભગ 93% સિલિન્ડર ટાઈમસર પહોંચી ગયા. આના પરથી ખબર પડે કે આપણી ડિલિવરી સિસ્ટમ કેટલી મજબૂત અને અસરકારક છે. તો આ બધું આટલું સ્મૂધલી કેવી રીતે થયું? જવાબ છે ટેકનોલોજી. આજે 98% બુકિંગ ઓનલાઈન થાય છે. મતલબ કે ભૂલો ઓછી, સિસ્ટમ વધારે પારદર્શક અને સર્વિસ એકદમ ફાસ્ટ. હવે એક સવાલ એ પણ થાય કે જો બધું બરાબર છે તો બુકિંગમાં થોડો ઘટાડો કેમ દેખાય છે? પણ એની ચિંતા કરવાની જરૂર નથી. અધિકારીઓ કહે છે કે આ તો ઉનાળાની અસર છે. ગરમીમાં ગેસ ઓછો વપરાય એટલે આ એક નોર્મલ સિઝનલ ફેરફાર છે, કોઈ અછતની નિશાની નથી. ઓકે, તો રસોડાની વાત તો થઈ ગઈ, પણ આખા દેશનું શું? ગાડીઓ અને ઇન્ડસ્ટ્રીઝનું શું? ચાલો હવે જરા મોટા પિક્ચર પર નજર નાખીએ અને જોઈએ કે નેશનલ લેવલ પર એનર્જી સપ્લાયની શું હાલત છે. અહીંયા પેટ્રોલિયમ મંત્રાલય એકદમ સ્પષ્ટપણે કહે છે કે દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો ભંડાર છે. અને આ એક બહુ મોટી રાહતની વાત છે, કારણ કે ક્રૂડ ઓઇલ તો આપણી ઇકોનોમીનું એન્જિન છે. ભંડાર હોવો એ તો સારી વાત છે, પણ એ ભંડાર જ્યાં જરૂર છે ત્યાં પહોંચે પણ ખરો ને? તો શું આપણી સપ્લાય લાઇન બરાબર કામ કરી રહી છે? ચાલો જોઈએ. અને અહીંયા પણ સારા સમાચાર છે. શિપિંગ મંત્રાલયના કહેવા મુજબ દેશના કોઈ પણ બંદર પર કોઈ ભીડ નથી, કોઈ ટ્રાફિક જામ નથી. બધું જ એકદમ સ્મૂધલી ચાલી રહ્યું છે. એનો સીધો મતલબ એ છે કે સપ્લાય ક્યાંય અટકવાનો નથી. સરકાર ખાલી અત્યારની પરિસ્થિતિ જ નથી સંભાળી રહી, પણ ભવિષ્ય માટે પણ પ્લાનિંગ કરી રહી છે. ચાલો જોઈએ કે એવા કયા પગલાં લેવાઈ રહ્યા છે. જુઓ, અહીંયા એક સાથે ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે. એક તો વધુને વધુ ઘરોને પાઇપલાઇનવાળા ગેસ સાથે જોડવામાં આવી રહ્યા છે. બીજું, જે ડિસ્ટ્રીબ્યુટર નિયમો નથી પાળતા એમની સામે કડક કાર્યવાહી થઈ રહી છે. અને ત્રીજું, નાના 5 કિલોના સિલિન્ડરની જે માંગ વધી છે એને પણ પૂરી કરવામાં આવી રહી છે. તો આ એક ઓલરાઉન્ડ પ્લાન જેવું છે. તો આ બધા આંકડા અને માહિતીનો સાર શું નીકળે છે? ચાલો આખી વાતને એકસાથે જોડીને સમજીએ. ટૂંકમાં કહીએ તો 3 મુખ્ય વાતો છે જે યાદ રાખવા જેવી છે. પહેલી, ઘરમાં એલપીજીનો સપ્લાય એકદમ નોર્મલ છે. બીજી, દેશમાં ક્રૂડ ઓઇલનો જથ્થો પૂરતો છે. અને ત્રીજી, આખા દેશની સપ્લાય ચેન, જેમાં બંદરો પણ આવી ગયા, એ એકદમ મજબૂત છે. આ 3 પાયા છે જેના પર અત્યારની સ્થિરતા ટકેલી છે. ચલો, એ તો સારી વાત છે કે આજે પરિસ્થિતિ કંટ્રોલમાં છે, બધું સ્થિર છે. પણ આ આપણને એક મોટા સવાલ તરફ દોરી જાય છે. ભવિષ્યનું શું? ભારતની લાંબા ગાળાની એનર્જી પોલિસી શું હોવી જોઈએ? શું આપણે આ જ રીતે પેટ્રોલ ડીઝલ પર નિર્ભર રહીશું કે પછી રિન્યુએબલ એનર્જી એટલે કે સોલર અને વિન્ડ પાવર તરફ વધુ ઝડપથી આગળ વધીશું? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણા સૌના ભવિષ્યને નક્કી કરશે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા રસોડાનું ગેસ સિલિન્ડર અચાનક ખાલી થઈ જાય તો? કે પછી પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી જાય તો? આજે આપણે ભારત સરકારના ઉર્જા પુરવઠા અંગેના જે સત્તાવાર આંકડા અને માહિતી છે એના પર એક નજર નાખીશું અને જાણીશું કે ખરેખર ચિંતા કરવાની કોઈ વાત છે કે નહીં.
તો સરકારનો મુખ્ય સંદેશ એકદમ સીધો અને સ્પષ્ટ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ સવાલ એ છે કે શું આ વાત એમ જ માની લેવાય? ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ દાવા પાછળના તથ્યો અને આંકડા શું કહે છે. તો સરકારનો સૌથી પહેલો અને મુખ્ય મેસેજ એ જ છે કે શાંતિ રાખો. પેટ્રોલિયમ મંત્રાલય ખાતરી આપી રહ્યું છે કે બધું નિયંત્રણમાં છે. પણ આ ખાતરી પાછળનું કારણ શું છે? ચાલો એને સમજીએ. ઓકે, તો અધિકારીઓ કહે છે કે ક્રૂડ ઓઇલ અને એલપીજીનો પૂરતો જથ્થો છે, કોઈ અછત નથી. પણ આ ખાલી વાતો છે કે પછી એની પાછળ કોઈ નક્કર આંકડા પણ છે? ચાલો એકદમ પાયાના લેવલથી એટલે કે આપણા ઘરથી જ શરૂઆત કરીએ અને જોઈએ કે નંબર્સ શું કહે છે. હવે આવીએ એલપીજી પર, જે આપણા દેશના કરોડો ઘરોના રસોડા માટે સૌથી જરૂરી વસ્તુ છે. શું ગેસ સિલિન્ડર ટાઈમસર મળી રહ્યો છે? ચાલો જોઈએ આંકડા શું દર્શાવે છે. 50 લાખ. વિચાર તો કરો, એક જ દિવસમાં 50 લાખ એલપીજી સિલિન્ડરનું બુકિંગ. આ આંકડો બતાવે છે કે ડિમાન્ડ કેટલી જોરદાર છે. પણ શું આપણી સિસ્ટમ આટલી મોટી ડિમાન્ડને પહોંચી વળવા તૈયાર છે? અને જુઓ, આ જ તો મજાની વાત છે. આટલી બધી ડિમાન્ડ હોવા છતાં લગભગ 93% સિલિન્ડર ટાઈમસર પહોંચી ગયા. આના પરથી ખબર પડે કે આપણી ડિલિવરી સિસ્ટમ કેટલી મજબૂત અને અસરકારક છે. તો આ બધું આટલું સ્મૂધલી કેવી રીતે થયું? જવાબ છે ટેકનોલોજી. આજે 98% બુકિંગ ઓનલાઈન થાય છે. મતલબ કે ભૂલો ઓછી, સિસ્ટમ વધારે પારદર્શક અને સર્વિસ એકદમ ફાસ્ટ. હવે એક સવાલ એ પણ થાય કે જો બધું બરાબર છે તો બુકિંગમાં થોડો ઘટાડો કેમ દેખાય છે? પણ એની ચિંતા કરવાની જરૂર નથી. અધિકારીઓ કહે છે કે આ તો ઉનાળાની અસર છે. ગરમીમાં ગેસ ઓછો વપરાય, એટલે આ એક નોર્મલ સિઝનલ ફેરફાર છે, કોઈ અછતની નિશાની નથી. ઓકે, તો રસોડાની વાત તો થઈ ગઈ, પણ આખા દેશનું શું? ગાડીઓ અને ઇન્ડસ્ટ્રીઝનું શું? ચાલો હવે જરા મોટા પિક્ચર પર નજર નાખીએ અને જોઈએ કે નેશનલ લેવલ પર એનર્જી સપ્લાયની શું હાલત છે. અહીંયા પેટ્રોલિયમ મંત્રાલય એકદમ સ્પષ્ટપણે કહે છે કે દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો ભંડાર છે. અને આ એક બહુ મોટી રાહતની વાત છે, કારણ કે ક્રૂડ ઓઇલ તો આપણી ઇકોનોમીનું એન્જિન છે. ભંડાર હોવો એ તો સારી વાત છે, પણ એ ભંડાર જ્યાં જરૂર છે ત્યાં પહોંચે પણ ખરો ને? તો શું આપણી સપ્લાય લાઇન બરાબર કામ કરી રહી છે? ચાલો જોઈએ. અને અહીંયા પણ સારા સમાચાર છે. શિપિંગ મંત્રાલયના કહેવા મુજબ દેશના કોઈ પણ બંદર પર કોઈ ભીડ નથી, કોઈ ટ્રાફિક જામ નથી. બધું જ એકદમ સ્મૂધલી ચાલી રહ્યું છે. એનો સીધો મતલબ એ છે કે સપ્લાય ક્યાંય અટકવાનો નથી. સરકાર ખાલી અત્યારની પરિસ્થિતિ જ નથી સંભાળી રહી, પણ ભવિષ્ય માટે પણ પ્લાનિંગ કરી રહી છે. ચાલો જોઈએ કે એવા કયા પગલાં લેવાઈ રહ્યા છે. જુઓ, અહીંયા એક સાથે ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે. એક તો વધુને વધુ ઘરોને પાઇપલાઇનવાળા ગેસ સાથે જોડવામાં આવી રહ્યા છે. બીજું, જે ડિસ્ટ્રીબ્યુટર નિયમો નથી પાળતા એમની સામે કડક કાર્યવાહી થઈ રહી છે. અને ત્રીજું, નાના 5 કિલોના સિલિન્ડરની જે માંગ વધી છે એને પણ પૂરી કરવામાં આવી રહી છે. તો આ એક ઓલરાઉન્ડ પ્લાન જેવું છે. તો આ બધા આંકડા અને માહિતીનો સાર શું નીકળે છે? ચાલો આખી વાતને એકસાથે જોડીને સમજીએ. ટૂંકમાં કહીએ તો 3 મુખ્ય વાતો છે જે યાદ રાખવા જેવી છે. પહેલી, ઘરમાં એલપીજીનો સપ્લાય એકદમ નોર્મલ છે. બીજી, દેશમાં ક્રૂડ ઓઇલનો જથ્થો પૂરતો છે. અને ત્રીજી, આખા દેશની સપ્લાય ચેન, જેમાં બંદરો પણ આવી ગયા, એ એકદમ મજબૂત છે. આ 3 પાયા છે જેના પર અત્યારની સ્થિરતા ટકેલી છે. ચલો, એ તો સારી વાત છે કે આજે પરિસ્થિતિ કંટ્રોલમાં છે, બધું સ્થિર છે. પણ આ આપણને એક મોટા સવાલ તરફ દોરી જાય છે. ભવિષ્યનું શું? ભારતની લાંબા ગાળાની એનર્જી પોલિસી શું હોવી જોઈએ? શું આપણે આ જ રીતે પેટ્રોલ ડીઝલ પર નિર્ભર રહીશું કે પછી રિન્યુએબલ એનર્જી એટલે કે સોલર અને વિન્ડ પાવર તરફ વધુ ઝડપથી આગળ વધીશું? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણા સૌના ભવિષ્યને નક્કી કરશે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા રસોડાનું ગેસ સિલિન્ડર અચાનક ખાલી થઈ જાય તો? કે પછી પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી જાય તો? વેલ, આજે આપણે ભારત સરકારના ઉર્જા પુરવઠા અંગેના જે સત્તાવાર આંકડા અને માહિતી છે એના પર એક નજર નાખીશું અને જાણીશું કે ખરેખર ચિંતા કરવાની કોઈ વાત છે કે નહીં. તો સરકારનો મુખ્ય સંદેશ એકદમ સીધો અને સ્પષ્ટ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ સવાલ એ છે કે શું આ વાત એમ જ માની લેવાય? ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ દાવા પાછળના તથ્યો અને આંકડા શું કહે છે.
તો સરકારનો સૌથી પહેલો અને મુખ્ય મેસેજ એ જ છે કે શાંતિ રાખો. પેટ્રોલિયમ મંત્રાલય ખાતરી આપી રહ્યું છે કે બધું નિયંત્રણમાં છે. પણ આ ખાતરી પાછળનું કારણ શું છે? ચાલો એને સમજીએ. ઓકે, તો અધિકારીઓ કહે છે કે ક્રૂડ ઓઇલ અને એલપીજીનો પૂરતો જથ્થો છે, કોઈ અછત નથી. પણ આ ખાલી વાતો છે કે પછી એની પાછળ કોઈ નક્કર આંકડા પણ છે? ચાલો એકદમ પાયાના લેવલથી, એટલે કે આપણા ઘરથી જ શરૂઆત કરીએ અને જોઈએ કે નંબર્સ શું કહે છે. હવે આવીએ એલપીજી પર, જે આપણા દેશના કરોડો ઘરોના રસોડા માટે સૌથી જરૂરી વસ્તુ છે. શું ગેસ સિલિન્ડર ટાઈમસર મળી રહ્યો છે? ચાલો જોઈએ આંકડા શું દર્શાવે છે. 50 લાખ. વિચાર તો કરો, એક જ દિવસમાં 50 લાખ એલપીજી સિલિન્ડરનું બુકિંગ. આ આંકડો બતાવે છે કે ડિમાન્ડ કેટલી જોરદાર છે. પણ શું આપણી સિસ્ટમ આટલી મોટી ડિમાન્ડને પહોંચી વળવા તૈયાર છે? અને જુઓ, આ જ તો મજાની વાત છે. આટલી બધી ડિમાન્ડ હોવા છતાં લગભગ 93% સિલિન્ડર ટાઈમસર પહોંચી ગયા. આના પરથી ખબર પડે કે આપણી ડિલિવરી સિસ્ટમ કેટલી મજબૂત અને અસરકારક છે. તો આ બધું આટલું સ્મૂધલી કેવી રીતે થયું? જવાબ છે ટેકનોલોજી. આજે 98% બુકિંગ ઓનલાઈન થાય છે. મતલબ કે ભૂલો ઓછી, સિસ્ટમ વધારે પારદર્શક અને સર્વિસ એકદમ ફાસ્ટ. હવે એક સવાલ એ પણ થાય કે જો બધું બરાબર છે તો બુકિંગમાં થોડો ઘટાડો કેમ દેખાય છે? પણ એની ચિંતા કરવાની જરૂર નથી. અધિકારીઓ કહે છે કે આ તો ઉનાળાની અસર છે. ગરમીમાં ગેસ ઓછો વપરાય, એટલે આ એક નોર્મલ સિઝનલ ફેરફાર છે, કોઈ અછતની નિશાની નથી. ઓકે, તો રસોડાની વાત તો થઈ ગઈ, પણ આખા દેશનું શું? ગાડીઓ અને ઇન્ડસ્ટ્રીઝનું શું? ચાલો હવે જરા મોટા પિક્ચર પર નજર નાખીએ અને જોઈએ કે નેશનલ લેવલ પર એનર્જી સપ્લાયની શું હાલત છે. અહીંયા પેટ્રોલિયમ મંત્રાલય એકદમ સ્પષ્ટપણે કહે છે કે દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો ભંડાર છે. અને આ એક બહુ મોટી રાહતની વાત છે, કારણ કે ક્રૂડ ઓઇલ તો આપણી ઇકોનોમીનું એન્જિન છે. ભંડાર હોવો એ તો સારી વાત છે, પણ એ ભંડાર જ્યાં જરૂર છે ત્યાં પહોંચે પણ ખરો ને? તો શું આપણી સપ્લાય લાઇન બરાબર કામ કરી રહી છે? ચાલો જોઈએ. અને અહીંયા પણ સારા સમાચાર છે. શિપિંગ મંત્રાલયના કહેવા મુજબ દેશના કોઈ પણ બંદર પર કોઈ ભીડ નથી, કોઈ ટ્રાફિક જામ નથી. બધું જ એકદમ સ્મૂધલી ચાલી રહ્યું છે. એનો સીધો મતલબ એ છે કે સપ્લાય ક્યાંય અટકવાનો નથી. સરકાર ખાલી અત્યારની પરિસ્થિતિ જ નથી સંભાળી રહી, પણ ભવિષ્ય માટે પણ પ્લાનિંગ કરી રહી છે. ચાલો જોઈએ કે એવા કયા પગલાં લેવાઈ રહ્યા છે. જુઓ, અહીંયા એક સાથે ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે. એક તો વધુને વધુ ઘરોને પાઇપલાઇનવાળા ગેસ સાથે જોડવામાં આવી રહ્યા છે. બીજું, જે ડિસ્ટ્રીબ્યુટર નિયમો નથી પાળતા એમની સામે કડક કાર્યવાહી થઈ રહી છે. અને ત્રીજું, નાના 5 કિલોના સિલિન્ડરની જે માંગ વધી છે એને પણ પૂરી કરવામાં આવી રહી છે. તો આ એક ઓલરાઉન્ડ પ્લાન જેવું છે. તો આ બધા આંકડા અને માહિતીનો સાર શું નીકળે છે? ચાલો આખી વાતને એકસાથે જોડીને સમજીએ. ટૂંકમાં કહીએ તો 3 મુખ્ય વાતો છે જે યાદ રાખવા જેવી છે. પહેલી, ઘરમાં એલપીજીનો સપ્લાય એકદમ નોર્મલ છે. બીજી, દેશમાં ક્રૂડ ઓઇલનો જથ્થો પૂરતો છે. અને ત્રીજી, આખા દેશની સપ્લાય ચેન, જેમાં બંદરો પણ આવી ગયા, એ એકદમ મજબૂત છે. આ 3 પાયા છે જેના પર અત્યારની સ્થિરતા ટકેલી છે. ચલો, એ તો સારી વાત છે કે આજે પરિસ્થિતિ કંટ્રોલમાં છે, બધું સ્થિર છે. પણ આ આપણને એક મોટા સવાલ તરફ દોરી જાય છે. ભવિષ્યનું શું? ભારતની લાંબા ગાળાની એનર્જી પોલિસી શું હોવી જોઈએ? શું આપણે આ જ રીતે પેટ્રોલ ડીઝલ પર નિર્ભર રહીશું કે પછી રિન્યુએબલ એનર્જી એટલે કે સોલર અને વિન્ડ પાવર તરફ વધુ ઝડપથી આગળ વધીશું? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણા સૌના ભવિષ્યને નક્કી કરશે.